નમસ્કાર મિત્રો, હું પરિવર્તન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર વદ એકમ શુક્રવાર તારીખ 3/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:31 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજના અભિજીત મુહૂર્તનો ટાઈમ છે બપોરે 12:18 થી બપોરે 1:08 સુધી. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:10 થી આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 12:43 સુધી રાહુકાળ ચાલશે. આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાં જરૂર પડે ત્યાં લાગણી બતાવજો તો ચોક્કસ તમને જીવનમાં સફળતાના રસ્તા જલ્દી ખુલતા દેખાશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો યોગ્ય સમયે લાગણીનો ઉપયોગ કરીને પોતાના જીવનના કામોને સરળ બનાવવામાં હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં પ્રાર્થના કરવી હોય તો મંદિરે જવું જોઈએ અને ફરિયાદ કરવી હોય તો અરીસા સામે ઊભા રહીને ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ આપણે આપણા માટે જ કરવાની હોય, તો અરીસા જેવી કોઈ જગ્યા નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, દાઝી જાઓ તો તેલને કકડાવવું જોઈએ અને ઠંડુ કરીને દાઝેલા ભાગ પર લગાવવું જોઈએ. એનાથી તરત રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: દરેક કાર્ય માટે એક સમય હોય અને દરેક સમય માટે એક કાર્ય હોય, તો યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું એ આજનો ઉપાય છે. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના મનોબળને વધારવા માટે કલેશ કંકાસથી દૂર રહેવાનું છે, વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કંઈક નવું કરવાનો વિચાર આવે અને એના માટે કોઈ નાનકડો પ્રવાસ પણ શક્ય છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે પોતાની મહેનતનું પૂર્ણ ફળ મળતું દેખાય છે. આજે કોઈ વડીલ અથવા તમારા કોઈ નજીકનો સારો મિત્ર તમને માર્ગદર્શન આપે ને એના માર્ગદર્શનથી તમે આજે તમારા કામને સહેલા કરી શકો. આજે કાર્યક્ષેત્રમાં સાચવીને આગળ ચાલશો ને તો મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. પણ મિત્રો, આજે વાહન ચલાવો તો ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાને આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, અંગત સંબંધો ઊંધા પાટે ન ચડી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે ધીરજ રાખીને ચાલશો તો તમારા ધારેલા કામ સફળતાથી પૂરા કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. ચિંતાના વાદળો હટતા દેખાય. આજે સાંજના સમયે, બપોર પછી જે સાંજ આવશે એ સાંજના સમયે કોઈ સારા અને મહત્વના સમાચાર તમને મળતા પણ દેખાશે. આનો લાભ અવશ્ય લેજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાની આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. વેપારનું આયોજન નિષ્ફળ જતાં તમારી ચિંતાઓ વધે એ સ્વાભાવિક છે. પણ વેપારમાં નવી યોજનાઓ પણ તો સંભવ છે ને. તો આજે નવી યોજના બનાવી એની પર આગળ વધશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાની આવકમાં સુધારો થતો દેખાય છે. આજે વ્યવહાર કુશળતાથી તમે ધારેલું પરિણામ મેળવી શકશો. સારો આર્થિક ફાયદો મેળવી શકશો. આજે કોઈ પણ સાહસ કરો તો સમજી વિચારીને કરશો તો ફાયદો જરૂર મળશે. આજનો શુભ રંગ ગુલાબ. મયુર? વાહ. હે હાય મયુર. હાય.
કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા જે કૌટુંબિક સુમેળ સાધવામાં સફળતા મેળવી શકશે. આજે તમારા નક્કી કરેલા નિર્ધારિત કામો પર ધ્યાન આપશો તો એને બહુ જ સરસ રીતે આગળ વધારી દેશો. આજે વારસાગત સંપત્તિને લગતા પ્રશ્નોનો હલ આવી શકે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા જે નવી તક તમને મળતી દેખાય છે, એને ઝડપી લેવાની. આ તક ઝડપી લેશો તો ચોક્કસ તમને એક સારા પરિણામ પ્રાપ્ત થાય. અને આજે ખાસ ધ્યાન રાખજો, થોડી ધીરજ રાખીને ચાલજો. બપોર પછી કોઈક એવા સમાચાર મળે જે તમને પરેશાન કરી શકે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. પ્રવાસમાં સારી સફળતા મળે. જીવનમાં આગળ વધવાના જે રસ્તા છે તે આજનો પ્રવાસ કદાચ તમને ખોલી આપે. આજે કોઈકની નાવ ડૂબતી હશે તો સ્વજનોના સહકારથી એ નાવ કિનારે લગાડી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે દિવસની શરૂઆત મુશ્કેલીથી થતી દેખાય છે. નાની મોટી સમસ્યાઓનો સામનો કરતા આજે દિવસની શરૂઆત કરવી પડે. પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપણે આ મુસીબતમાંથી બહાર નીકળતા જઈએ. આજે કોઈક નવા વ્યક્તિ સાથે મુલાકાત સંભવ જે આપણા ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો જ. આજે છે ને પારિવારિક જીવનમાં મીઠાશ જળવા રહે એવા પ્રયત્ન કરજો ને એ રીતે આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે સ્વાસ્થ્યને સાચવવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે સવારે જ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય અને આ સમાચારથી તમે આનંદિત થાવ. આજે અગત્યના કામોમાં સરળતા આવતી દેખાય છે અને સહેલાઈથી પૂર્ણ કરી શકો અને આગળ વધી શકો. આજે સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી રાખવી જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.